સંભલની શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એડવોકેટ કમિશનર રમેશસિંહ રાઘવે ચંદોસી કોર્ટમાં પોતાનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં શાહી જામા મસ્જિદને લઈને મોટો ખુલાસો થયો છે. જાણવા મળી રહ્યું છે કે આ મંદિરમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. જાણકારી મુજબ સર્વેના પ્રથમ દિવસે એટલે કે 19 નવેમ્બરે લગભગ 1.5 કલાકની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે લગભગ 3 કલાકની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. સર્વે દરમિયાન 4.5 કલાકની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. 1200 જેટલા ફોટા લેવામાં આવ્યા હતા, જેમાં મસ્જિદની અંદર 2 વડના ઝાડ છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં વટવૃંદની પૂજા કરવામાં આવે છે. મસ્જિદમાં એક કૂવો છે, જે અડધો અંદર અને અડધો બહાર છે. બહારનો ભાગ ઢાંકવામાં આવ્યો છે, જ્યારે કૂવાનો અડધો ભાગ મસ્જિદની અંદર છે. આવા અનેક પુરાવા મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.